હેલો ફ્રેન્ડ્સ, કેમ છો સગલા? વધારે ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે પોઈન્ટ પર આવી જઈએ. આજે પોઈન્ટ ટુ પોઈન્ટ મિક્સ કરવાનો છે. આ મિડલ પોઈન્ટ મિક્સ કરી રહી છું મેં. મિડલ પોઈન્ટ મિક્સ કરી અને બિફોર એના પોકેટથી પછી સ્ટાર્ટ કરું છું. મેં પહેલાં વિડીયો બનાવવાની નથી, પછી મને યાદ આવ્યું કે આ પ્રોગ્રામ માટે વિડીયો બનાવી લઉં, તો પછી મેં અડધાથી સ્ટાર્ટ કરી છે. તો પોકેટ પછીથી મેં સ્ટાર્ટ કરું છે. સેમ પ્રોસીજર આપણે ફર્સ્ટમાં બી સ્ટાર્ટિંગમાં બી એમ જ કરવાનું છે. ફર્સ્ટ પ્લેટ્સ લેવાની છે આવી રીતે જે મેં લીધી હમણાં, અને હવે સેકન્ડ જે પ્લેટ્સ લેવાની છે એ આ પોઝિશનમાં લેવાની છે. ઓકે, તો બસ આ પોઝિશનમાં તમે લેશો તો તમારું જે ફ્રન્ટ લુક છે એ આખો જેમના મેં બતાવું છું એ હિસાબથી આવશે. ઓકે, હવે આ થઈ ગયા પછી આપણે ફોલ્ડ કરવાનો છે નેફો, પણ પહેલાં આપણે પોકેટ જોઈન કરશું કે ફ્રન્ટમાં આપણું પોકેટ આવવું જોઈએ. ઓકે, અને જે મારી પહેલી વાર આ વિડીયો જોતા હોય એ પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો. આ આપણે નેફાના ઉપર આપણે અડધો ઇંચનું અડધોથી બી ઓછું પાવ ઇંચ જેટલું આપણે ફોલ્ડ કરશું. ઓકે, આ ફોલ્ડ કેમ કરીએ છીએ કે આપણે જ્યારે નેફો ફોલ્ડ કરીએ છીએ ને ત્યારે ઇઝીલી એ ફોલ્ડ થઈ જાય. આપણે જોવા છે, મેં ખાસ મેન્શન કર્યું છે કે આપણે થોડુંક જ જોઈએ છે. વધારે તમે નેફામાં ફોલ્ડ કરી નાખશો અહીંયા તો પછી નેફો નાનો થઈ જશે. તો આપણે આમ થોડું શું જ ફોલ્ડ કરવું છે. મારી અહીંયા ધારી મશીન આવી છે, પણ જરૂર નથી કે તમારે બી ધારી મશીન આવે. ઓકે, મારા અહીંયા કપડું કામ હતું તેનું ધારી મશીન લઈ લીધું છે મેં. હવે આ જે પોકેટ છે એને મેં ફ્રન્ટમાં પહેલાં જોઈન કરીશ. ઓકે, તો જ્યાં પેલું મેં મશીન લીધેલું આ થોડું કપડું આવેલું હતું તો એને મેં ખોલી કાઢું અને પછી બરાબરથી મેં એને નીચેની તરફ બરાબર સેટ કરું. સેટ કર્યા પછી આપણે આ જ નેફો જે ઉપર મૂકેલો છે એને બરાબર લેવલ ટુ લેવલ જે મારી સ્ટિચિંગની સિલાઈ છે નેફા સાથે, બસ એ સ્ટિચિંગ પર મેં એનું નીચે એને પેક કરીશ. ઓકે, જો આવી રીતે આવશે, બરાબર આવી રીતે લેવાશે. હવે આપણે ફોલ્ડ કરશું નેફાને. તો નેફાને જ્યારે ફોલ્ડ કરશું ત્યારે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખશું. આ ધાગા વાગા બધું કટ કરી નાખશું. મેં કટ નથી કરવું, તમે કટ કરી નાખજો. ઓકે, આનું જે લેવલ છે આ પરફેક્ટલી જોવાય છે, મેં આજે બતાવી રહી છું. આ પરફેક્ટ રાખજો. જરા બી ઉપર નીચે હશે તો તમારા નેફામાં ઝોલ આવશે. એટલે ધ્યાન રાખવું છે કે નેફો પરફેક્ટલી સ્ટાર્ટઅપમાં જે સ્ટાર્ટ કરીએ છીએ આપણે વहाँ જ તમારો નેફો પરફેક્ટ હોય. અને બીજી એક વસ્તુ કે જે આ સિલાઈ છે મેં તમને હજુ બતાવું છું નજીકથી. આ જે જોવાય છે સિલાઈ આ વાલી સિલાઈના બરાબર ઉપર જ આપણી નેફાની બી સિલાઈ હોવી જોઈએ. તો જ આપણું કપડાની પાછળની જે સિલાઈ છે એ બી એકદમ પરફેક્ટ આવશે. ઓકે, જો મેં તમને બતાવું છું. જો આ એકદમ આવી રીતે કોર્નર પર આવશે. ઓકે, તો બસ હવે આપણે આ પ્રોસેસ પૂરું કરવું છે પૂરા નેફાના અંદર કે આપણે એ ધારી બરાબર સિલાઈની આ વાલી લઈ અને એના ઉપર જ બરાબર મૂકી અને આપણે બરાબર નેફો ફોલ્ડ કરવો છે. હવે આખો ફોલ્ડ થઈ જાય છે એના પછી આપણે સેકન્ડ મશીન મારશું. તો એના બરાબર એક પગ લઈને આપણે આ મશીનનું વાયરું જોવાય છે ફૂટ બરાબર, આ એક ફૂટ છોડીને આપણે સેકન્ડ મશીન લગાવશું, સ્ટિચ કરશું. ઓકે, આ તરફ આખું ફ્રન્ટમાં તમે લો યા બેકથી તમે લો, પણ એમ છે કે ફ્રન્ટથી તમે લેશો તો તમારું પરફેક્ટલી બરાબર લેવલ ટુ લેવલ આવશે. આપણે ખબર બી પડશે કે આપણે બરાબર સ્ટ્રેટ જઈ રહ્યા છે કે નહીં. ઓકે, અમારી નીચેની સિલાઈ તો સ્ટ્રેટ હતી જ, હવે એના ઉપર આખી સિલાઈ સ્ટ્રેટ આવશે. તો ઇઝીલી કોઈ વખત ધ્યાન અપલ પચલ થઈ જાય છે તો થોડી વાકી ચૂકી થઈ જાય, પણ તમે ધ્યાન રાખજો. ઓકે, મારું કેમેરા સાથે ધ્યાન છે, કેમેરામાં બી છે અને પ્લસ મશીન પર બી છે, તો હોઈ શકે થોડું એક બે લાઇનનો ફરક પડી જાય. ઓકે, તો આને એકદમ લાસ્ટમાં તમારે ડબલ મશીન લેવું છે. ઓકે, એને પેક કરી દેવું છે બરાબરથી. હવે આપણે જોઈએ છે ને બરાબરથી કેવું આવ્યું મશીન. જો ઓકે, મેં થોડું મોટું મશીન યુઝ કરું છું, વધારે બારીક મશીન યુઝ નહીં કરતી. આ જો અહીંયા થોડું કોર્નર પર વચ્ચે આવી ગયું બરાબર મારું. આવી રીતે આપણે પૂરું આખું મશીન લેવું છે. ઓકે, જ્યારે આપણે એને સીધું કરશું તો આખું એનું જે શો થશે એ આવી રીતે થશે.